લોકસભા 2024ની ચૂંટણીને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। સ્થાનિકોની સમસ્યા અને રાષ્ટ્રીય મુદ્દાઓ બંને પ્રચારનો મારો ચાલી રહ્યો છે અને જામનગર બેઠક ઉપર ભાજપે સિટિંગ સાંસદ પૂનમ માડમને ફરીથી ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નવા પાટીદાર ચહેરા જેપી મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે, જે 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે। એક સમયે હાલાર બેઠક તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રની જામનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસ થઈ રહ્યા છે। સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતની બેઠકો પર ક્ષત્રિયો આક્રમક જોવા મળી રહ્યા છે, ત્યારે જામનગરમાં ભાજપમાંથી પૂનમબેન માડમ અને કોંગ્રેસના લેવા પાટીદાર ઉમેદવાર જેપી મારવિયા મેદાને છે। જામનગર લોકસભા બેઠકમાં જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામનગર ગ્રામ્ય, કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે। જામનગર લોકસભા મત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કામની સિદ્ધિઓ ગણાવાઈ રહી છે, તો બીજી તરફ અનેક એવા કેટલાક અધૂરા કામો પણ છે જેને પૂરી કરવાની માંગ પણ મજબૂતાઈથી લોકો કરી રહ્યા છે। જામનગર જિલ્લામાં મત વિસ્તારમાં શહેરની જો વાત કરીએ તો શહેરમાં જે એક સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ બની રહ્યો છે તેને લઈને લોકોએ ખુશી વ્યક્ત કરી છે અને જામનગરમાં રણમલ તળાવ જેનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે તે પણ લોકો વખાણી રહ્યા છે। લોકસભા જે સીટ છે એ વિસ્તારના જો ભાજપના કામ આપણે જોઈએ તો રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા બધી બહુ સારી છે। વિકાસ જે છે એ વ્યવસ્થિત છે, એટલે બીજી કોઈ મારા ધ્યાન મુજબ સારું કાર્ય છે ભાજપનું અને કોન્સ્ટિટ્યુશન મુજબ વાંધો નથી। જામનગરમાં ઘણું બધું સરકારે સારું કર્યું છે, કોર્પોરેશને આપણે સાફ સફાઈમાં ઘણું ધ્યાન દીધું, પણ જરાક ટ્રાફિક સમસ્યા બહુ છે હમણાં। એ આ બ્રિજનું થોડું કામ ચાલુ છે ને એના હિસાબે ટ્રાફિક સમસ્યા છે, પણ અમુક વિસ્તારમાં બહુ ટ્રાફિકની સમસ્યા છે। પરંતુ બીજી તરફ જામનગર શહેરમાં લોકોને પડતી ટ્રાફિક સમસ્યા તેમજ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને દર વર્ષે હાલાકી ભોગવવાનો વારો આવે છે, તેમજ વરસાદી પાણીનો નિકાલ થાય તે પાણી સંગ્રહ કરવા માટે કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે બધું વરસાદી પાણી દરિયામાં સમાઈ જાય છે। તેમજ સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રિજ તે જામનગરમાં નિર્માણ પામવા જઈ રહ્યો છે, તે 2023માં પૂરો થવાનો હતો, પરંતુ હજુ ક્યારે પૂરો થશે તેની પણ કોઈ અણસાર દેખાતો નથી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આસપાસનો જે વિકાસ થવો જોઈએ બ્રાસનો એટલો વિકાસ થયો નથી એની અંદર। જે માણસોને મજૂરી મળવી જોઈએ એ જ મજૂરી મળતી નથી। બીજા નંબરની અંદર આ રોડના જે કામ થવા જોઈએ એ કામ કાંઈ કરતા નથી એમ। એટલે સરકાર કરતી હોય, આ લોકો મેઇન વસ્તુમાં અહીંયા જે મેઇન વસ્તુ કોર્પોરેશન જે છે એ ધ્યાન ના દે એમ। સરકાર તો પૈસા પાસ કરી દે, હમણાં કરોડો રૂપિયા ગુજરાત સરકારે પાસ કર્યા, પણ એ રોડના કામ ત્યાં થયા નહીં જામનગરમાં। એ બીજા ઘણા જે રેલવેના પ્રશ્નો છે, જો એ રેલવે હજી જામનગરને ફાળવી નથી હજી। જામનગરનું જેટલું ડેવલપ થાય છે એ ઓછું થાય છે, થયું છે એ સારું થયું છે ને સારું થતું રહે છે। હવે એક આ પુલ જે 23માં પૂરો કરવાનો હજી આજની તારીખે હજી નથી થયો। આખો મોટો પુલ કરવાના હતા એ હજી લગી આજની તારીખે નથી થયો। પાછું આ એનું કીધું બ્યુટિફિકેશન થવાનું છે તળાવનું, બરાબર એ થાય વધુ સારું થાય છે જામનગર માટે। જામનગર છે એ એક જાતનું પેરિસ જ કહેવાય છે। દેવભૂમિ દ્વારકા યાત્રાધામ હોવાથી દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે, ત્યારે વિસ્તારમાં રોડ કનેક્ટિવિટીને લઈને નેશનલ હાઈવે તેમજ બીજા અનેક વિકાસના કામો થયા હોવાનું લોકો કહે છે, પરંતુ સાથે હજુ પણ કામો કરવા જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે। જામનગર લોકસભા બેઠક પર આહિર અને પાટીદાર તથા ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહ્યું છે। આ બેઠક પર મોટાભાગે પાટીદાર, ક્ષત્રિય અને આહિર સમાજમાંથી આવતા ઉમેદવારની જીત થઈ છે। જિલ્લામાં વર્તમાન ચૂંટણીને લઈને લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। જોકે લોકસભાની ચૂંટણી એ દેશવ્યાપી ચૂંટણી હોવાથી લોકો વિકાસને પ્રાધાન્ય આપે છે, બાકી તો મતદારોના મનની સાચી વાત તો 4 જૂને જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જ જાણી શકાશે। અર્જુન પંડ્યા, જામનગર, GSTV।